अष्टादश पुराणानि सकृतवान् भगवान् मुनिः मामेवा ध्यापयामास भारताख्यानमेव च। यत् फलं नास्ति तपसा यत् फलं नास्ति तपसा न योगेन समाधिना तत्फलं लभते सम्यक् कलौके शवकीर्तनात् कलौके यत फलम नास्ति तपसा जे फल तप करवाથી નથી મળતું यत फलम नास्ति तपसा न योगेन समाधिना कदाच योग करो समाधि करो तो पण ई फल तो न ज મળે। अरे तत्फलम लभ्यते सम्यक यदा भवताम सर्वेषाम इच्छा अस्ति के तद फलम प्राप्नुवाव એ ફળ મારે જોતું છે એ ફળને મારે પ્રાપ્ત કરવું છે તો તત ફલમ લભ્યતે સમ્યક કેવલ કિશન જે ભાવ છે જે શ્રદ્ધા છે એ કેવલ ને કેવલ મારા ઠાકોરજી આપી શકે અને એ જ છે એનું કીર્તન કલૌ કેશવ કીર્તનાથ। આ એ ભારત આખ્યાનની અંદર પ્રવેશ કરે છે। હવે આપણે મહાભારતની અંદર પ્રવેશ કરીએ પણ હજી થોડી કથા બાકી છે કે એ સાક્ષાત સત્યવતી તો શાંતનુની સાથે વયા ગયા। આ બાજુ સુખદેવજી મહારાજને પોતાનું કર્તવ્ય સમજાઈ ગયું કે ભાઈ મારે સંન્યાસી થવાની જરૂર નથી, મારે લગ્ન કરવા જોઈએ। એણે પણ સંસાર ભોગવી। સુખદેવજી મહારાજનું દેવી ભાગવતમાં લખ્યું છે આસન અધર થઈ ગયું, આસન અધર થયું અને ભગવાનને સમાધિ લાગી ગઈ। પણ વ્યાસજી ચિંતામાં પડી ગયા, હવે હું દીકરા વગર શું કરીશ? અને એ ચિંતામાં ફરીથી એક ક્ષેત્રમાં આવે છે। એ જ ક્ષેત્રમાં આવી અને ત્યાં નિષાદો મળે છે। નિષાદને પૂછે છે કે અહીંયા મારી માતા સત્યવતી હતી એને કોઈએ જોઈ છે? નિષાદો પાસેથી સંદેશો મળે છે કે હા તમારી માતા છે ને એ શંતનુ નામના રાજા છે ને ત્યાં ગયા છે। અને એ જ સમયે એને પોતાની માતાને આપેલું વચન મારા વ્યાસજીને યાદ આવ્યું। જ્યારે જન્મ થયો હોય ને વ્યાસજી નીકળ્યા હોય ને ત્યારે વ્યાસજીએ એના પોતાના માતાને કીધું હોય કે માં જ્યારે તને તકલીફ પડે જીવનમાં જ્યારે મારી જરૂર પડે ને ત્યારે મને યાદ કરીજે, આ તારો દીકરો દોડીને આવશે। વ્યાસજી તો ત્યાં સમાધિની અંદર તપ કરવા માંડ્યા પણ આ બાજુ જે શંતનુ રાજા હતા એની સાથે સત્યવતીએ લગ્ન કર્યા। એનાથી જે ગંગાપુત્ર જે ગાંગે જે દાદા ભીષ્મ હતા એ તો મોટા થાય જ છે પણ એ તો ગંગાના પુત્ર હતા। સંતનુએ સત્યવતી આરે લગ્ન કર્યા અને પછી બે બાળકનો જન્મ થયો। એકનું નામ છે ચિંત્રાંગદ અને એકનું નામ છે વિચિત્રવીર્ય। આ બે બાળકનો દિવ્ય જન્મ થયો। દીકરા દિવસે ને દિવસે મોટા થતા જાય અને મોટા થતા થતા શંતનુ રાજાનું મૃત્યુ થયું। એ જ સત્યવતી દાદા ભીષ્મને પૂછે છે કે તમે મોટા છો, આ રાજગાદી ઉપર તમે સંભાળશો? દાદા ભીષ્મ કે નહીં, મેં દાસરાજ ઢીમરને પ્રતિજ્ઞા આપી છે હું આ ગાદી ઉપર ક્યારેય નહીં બેસું, ક્યારેય ગાદી ઉપર નહીં બેસું। તો કે શું કરશું? તો કે આપણા જે બે સંતાનો છે ને માં એમાંથી જે ચિત્રાંગદ મોટો છે ને એને રાજગાદી ઉપર બેસાડો। ચિત્રાંગદ દિવ્ય આ રાજપાટ બધું સંભાળે છે। એક દિવસ શિકાર કરવા માટે જાય અને એમાં એને ગંધર્વો મળે। ગંધર્વોની સાથે ભીષણ યુદ્ધ થાય અને યુદ્ધની અંદર એક પછી એક પ્રહારો થાય અને એ ગંધર્વના પ્રહારથી આ ચિત્રાંગદનું મૃત્યુ થયું। આ સમાચાર સત્યવતીને મળ્યા, એકદમ બધા શોકમાં આવી ગયા કે આ ગાદી સંતનું ગયા પછી ચિત્રાંગદ, હવે આ ગાદી સંભાળશે કોણ? એ જ સમયે દાદા ભીષ્મ કહે છે કે ચિંતા શું કામ કરો, હજી આપણો નાનો દીકરો વિચિત્રવીર્ય છે ને એ ગાદી વિચિત્રવીર્યને સોંપે। માં સત્યવતીને ચિંતા થાય કે હવે આના લગ્ન થાય અને આને ત્યાં જો સંતાન થાય ને દાદા ભીષ્મને કહે છે તો સારું છે અને એનાથી પછી આ વંશવેલો આગળ ચાલે।
હસ્તિનાપુરના રાજા વિચિત્ર વીર્ય બન્યા છે. એ વિચિત્ર વીર્ય દિવ્ય અને ભવ્ય રાજ કરે, પણ આ બાજુ કાશી રાજા એને સંદેશો મળે છે દાદા ભીષ્મને કે એને 3 દીકરી છે, જે એ સ્વયંવરની અંદર યુદ્ધ જીતીને લઈ આવે એની દીકરી પરણાવી દેશે. દાદા ભીષ્મ જાય એ યુદ્ધ એ સભાની અંદર જે નિયમો હતા એ શરતોને આધીન એ 3 દીકરીને લઈ આવે છે. એ જે કાશી રાજા હતા એની 3 દીકરીઓ, એકનું નામ અંબા, એકનું નામ અંબાલિકા અને એકનું નામ અંબિકા. આ 3 દીકરીને વિચિત્ર વીર્ય પાસે લઈ જાય તે એમાંથી જે અંબા નામની દીકરી હતી ને એ 2 હાથ જોડી અને દાદા ભીષ્મને કહે છે, હું તો મનથી વરી ચૂકી છું. અરે દાદા ભીષ્મ કે તારો સ્વયંવર હતો અને તું મનથી વરી ચૂકી છો? હા, હું મનથી વરી ચૂકી છું. કોણ છે? એ જ સમયે સાક્ષાત એ જે અંબા નામની દીકરી હતી એ કહે છે કે હું એક શાલ્વ રાજા છે અને શાલ્વ રાજાને મનથી પરણી ચૂકી છું. દાદા ભીષ્મ અંબાલિકા અને અંબિકાને રાખે છે, એના વિવાહ સંસ્કાર વિચિત્ર વીર્ય સાથે કરે છે. અંબાને ત્યાંથી મોકલી દેશે કે કાંઈ વાંધો નહીં, તું એ જો મનથી એ શાલ્વ રાજાને પરણી ચૂકી હોય તો તું ત્યાં જઈ શકે છે. આ બાજુ ઘટના એવી ઘટે છે કે જ્યાં શાલ્વ રાજા પાસે થાય ત્યાં તો શાલ્વ રાજા એમ કે છે કે તને તો દાદા ભીષ્મ જીતી અને સ્વયંવરવાથી લઈ આવ્યા, હવે મારો અધિકાર તારા ઉપર છે નહીં. ન દાદા ભીષ્મએ સ્વીકારી, ન તો અહીંયા શાલ્વ રાજાએ સ્વીકારી. એ જ અંબા, મહાભારતમાં પણ આ કથા છે અને દેવી ભાગવતમાં પણ કથા છે. એ કાશી રાજાની જે પહેલી દીકરી અંબા છે એણે તપ કર્યું, તપ કરી અને બીજા જન્મમાં એ શિખંડી બને છે અને શિખંડી બની અને જે દાદા ભીષ્મએ જે આ પાપ કર્યું એના મૃત્યુનું કારણ શિખંડી બને છે. અંબાનું અહીંયા તપની પૂર્ણાહુતિ થઈ. આ બાજુ જે 2 દીકરી હતી, એકનું નામ અંબિકા અને એકનું નામ અંબાલિકા, વિચિત્ર વીર્ય સાથે દિવ્ય સરસ મજાનું જીવન જીવે છે. પણ 9 વર્ષ સુધી આ વિચિત્ર વીર્ય એવી લોલુપતામાં ફસાઈ જાય છે, એટલો બધો સંસાર સુખની અંદર કામોત્તેજિત થઈ જાય છે કે એમાં ને એમાં એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થાય આ બાજુ ફરીથી માં સત્યવતી એ જ સમયે દુઃખી થાય છે અને દાદા ભીષ્મને કહે છે કે હવે આ હસ્તિનાપુરની ગાદી કોણ સંભાળશે? શંતનુ ગયા, ચિંત્રાંગદ ગયો, વિચિત્ર વીર્ય ગયો, હવે આ ગાદી સોંપશું કોને? આપણા વારસદાર જ નથી. અને જે મારા વ્યાસજીને જે માની યાદ આવી હતી ને એ જ સમયે હવે ઘટના એવી ઘટે છે. સુતજી સુત પુરાણીને કહે છે કે એક સમયે માં સત્યવતીને વ્યાસજીને યાદ કરે છે, વ્યાસજીને યાદ કરે છે અને એ જ સમયે વ્યાસજી જે જગ્યાએ તપ કરતા હોય ત્યાંથી સાક્ષાત સત્યવતી પાસે આવે છે અને કહે છે કે માં મારી શી જરૂર છે? એ જ સમયે આખી વાત કરે છે કે હવે હસ્તિનાપુરની ગાદી ખાલી છે, હવે તમે કંઈક એવી કૃપા કરો, જેમ તમે દિવ્ય તેજથી ઉત્પન્ન થયા એમ વ્યાસજીને માં સત્યવતી કહે છે કે તમારી પાસે એવી શક્તિ છે કે તમે અયોનિજ રીતના માનસ દ્રષ્ટિથી, મેં કીધું તું ને સ્પર્શ દીક્ષા, શબ્દ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, સ્મૃતિ દીક્ષા, આ બધી દેવી ભાગવતમાં છે. હવે જે સંતાનો વ્યાસ દ્વારા થાય છે ને એ બધા સ્મૃતિ દીક્ષા અને દ્રષ્ટિ દીક્ષાના સંતાનો હસ્તિનાપુરમાં આવશે. આ દેવી ભાગવતમાં પ્રમાણ આપે છે. સત્યવતી કહે છે કે શું કરશું? તો કે આ 2 છે અંબાલિકા અને અંબિકા, પણ એમાં ઘટના એવી ઘટી હતી કે એ જે 9 વર્ષ સુધી એ વિચિત્ર વીર્ય જે ખૂબ સુખ ભોગવું ને એનાથી એ રાણીને સારા દિવસો હતા, પણ એ જ સમય છતાં પણ હજી એ તેજની જરૂર હતી. એ જ સમયે સાક્ષાત સત્યવતીની આજ્ઞા થઈ અને જે અંબિકા નામની જે એ વિચિત્ર વીર્યની જે પત્ની હતી એ ઋતુકાળમાં હતા અને એ જ સમયે સાક્ષાત સત્યવતીની આજ્ઞા થઈ. વ્યાસજીને કહે છે કે તમે જાઓ, તમારા માનસ સંયોગથી તમે એવું એને દાન આપો કે એનાથી દિવ્ય ગાદીપતિ કોક બની શકે. અને એ જ સમયે વ્યાસજી ગયા અને ત્યાં જે માનસથી સંયોગથી જે દિવ્ય તેજ પ્રગટ થયું, કારણ કે જ્યારે દાન આપ્યું ત્યારે અંબિકાની આંખો બંધ થઈ ગઈ અને અંબિકાની જે આંખો બંધ થઈ એટલા માટે વ્યાસના તેજથી અંબિકાની આંખો બંધ થવાથી એને ત્યાં જે દિવ્ય બાળકનો જન્મ થયો એ સાક્ષાત ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે. આગળ જે ફરીથી સત્યવતી આજ્ઞા કરે છે કે હજી આ તેજને તમારું આપો. જે અંબાલિકા છે એની પાસે જાય છે અને એ જ સમયે અંબાલિકાને ખબર પડી કે આ વ્યાસજીનો શરીરમાં બહુ તેજ છે, આ તેજ અંબાલિકા કે મારાથી સહન નહીં થાય. અને એ જ સમયે અંબાલિકાએ પોતાના શરીર ઉપર આખું સફેદ ચંદન લગાડી દીધું
એ અંબિકાએ એટલું બધું સફેદ ચંદન લગાવી દીધું, કારણ કે વ્યાસજીનો તેજ એનાથી સહન નહોતું થતું, અને એ જ સમયે ચંદન લગાડ્યું. અને અંબાલિકાને મારા વ્યાસજીએ જે માનસ દ્રષ્ટિથી સ્મૃતિ દીક્ષાથી જે તેજ આપ્યું, અને એ જ સમયે એનાથી જે સંતાનની પ્રાપ્તિ થઈ, એ સાક્ષાત પાંડુ રાજાની ઉત્પત્તિ થાય છે. આંખ બંધ કરી એટલે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો. આખા શરીરે ચંદન લગાડ્યું, કોઢ જેવું થયું, એટલા માટે પાંડુનો જન્મ થાય છે. ત્રીજી વખત યાજ્ઞા કરે છે. બંને પત્નીને કહે છે કે હજી જો દાન આપશે ને તો આ ગાદી હજી આગળ વધશે. એ જ સમયે દેવી ભાગવતમાં કહે છે કે આ બંનેને આજ્ઞા કરે, પણ આ અંબાલિકા અને અંબિકા કપટ કરે છે. એ જ સમયે રાત્રિના સમયે એના કક્ષમાં દાસીને મોકલી દે છે, અને જ્યાં વ્યાસજી જાય, વ્યાસજી તો અયોની જતા આંખ બંધ કરી, અને એ જ સમયે પોતાની આંખ બંધ કરી અને જ્યાં દિવ્ય તેજ આપે, અને એ જ સમયે વ્યાસજીની આંખ ખુલે, ત્યાં તો અંબાલિકા પણ નહોતી, અંબિકા પણ નહોતી, એક દાસી હતી, અને દાસીથી જે દીકરાનો જન્મ થયો એ સાક્ષાત વિદુરનો જન્મ થાય છે. નેત્ર બંધ થયા, ધૃતરાષ્ટ્ર આવ્યા, ચંદન લગાડ્યું એટલે પાંડુની વંશની ઉત્પત્તિ થઈ, પાંડુ રાજા, અને દાસીને મોકલી, એટલા માટે એનાથી વિદુર થયા. આવો એ જ મહાભારતની અંદર હવે દિવ્ય પ્રવેશ કરીએ, અને મહાભારતની કથા દ્વારા આપણે હજી રાઘવેન્દ્ર સરકારને લાવવા છે ને, ઈચ્છા લાગતી નથી. કાલે લાવવા છે, કાલે બપોરે લાવીએ. એક કામ કરીએ, હાથ ઊંચો કરો તો આજે ભગવાન રામને લાવવા છે ખરા કથામાં. ઓહો, જય હો. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. રામચરિત માનસ એવી આવશે કે જેની અંદર અનેક રહસ્ય ખુલશે. આપણને એવો પ્રશ્ન ન થાય કે રામજીને નહીં ખબર હોય કે એ સોનાનું હરણ પાછળ રામ શું કામ મોહાણાય છે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. એ રામજીને એમાં મોહાવાની જરૂર શું હતી, એને નહોતી ખબર. આનો જો જવાબ જોતો હોય તો તમારે આજે 7:30 સુધી બેસવું પડશે. ઓહો, આ તો દાદા બધા આમથી આમ થાય છે. આજનું સત્ર થોડુંક લાંબુ ચાલશે, કારણ કે રામ આવે એટલે હજી તો 5 વાગે છે, હજી તો આપણે મહાભારત આવશે, હજી તો જન્મે જય પરીક્ષિત, એટલે લગભગ 7:30 પોણા 8. તમને વાંધો નથી ને કાંઈ? જય હો. ચુંડાળાની અંદર અમને પૂરેપૂરા શ્રોતા મળ્યા છે. બાકી તો શ્રોતા પણ હોય અને સોતા પણ હોય. જો સરસ મજાનો ટેકો મળી ગયો હોય, અને આ સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય, અને એમાંય સોફાનો ટેકો હોય, આપણને એમ લાગે કે ધ્યાન ધરે છે, વ્યાસજીની યારે ઈ તપ કરે છે, પણ એમાં બપોરે આંખ નો વિચાર્યું એટલે કથા મંડપમાં થોડીક નિંદ્રા સમાધિ સ્થિતિ. આવો એ જ ભાવ અને શ્રદ્ધાની સાથે 2 સિરિયલ આપણી ભારત વર્ષમાં એવી થઈ. એક રામાયણ અને એક મહાભારતે એના પુરાણોને શાશ્વત બતાવી દીધા. હે એ રામાનંદ સાગર અને એ મહાભારતની અંદર આવો એ ભાવ અને ભક્તિની સાથે પ્રવેશ કરીએ. स्वार्थ की परमार्थ की कथा है, पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की श्री कृष्ण भारत पार्थ की शब्द घोषित हुआ सत्य शाश्वत सर्वदा शब्द घोषित
भाव के साथ भारत की ये कहानी सदियों से भी पुरानी, नानक की ये गंगा ऋषियों की अमर वाणी, विश्व भारती है वीरों की आरती है, नई पुरानी भारत की ये कहानी महाभारत। वचन दिया सोचा नहीं, क्या होगा परिणाम, सोच समझ कर कीजिए, जीवन में हर काम, आश विश्वास से धीरज धरना से, मांगे मिले मोली ना, मांगे मिले ना भी, सीखे हम बीते युगों से, नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत जितने तारे गगन में, जितने तारे गगन में, इतने शत्रु हो, जितने तारे गगन में, इतने शत्रु हो, कृपा हो रघुनाथ की, तो बालन बाका हो, कृपा हो रघुनाथ की, बालन बाका हो। ए महाभारतनी कथानी अंदर જેના કાયમને માટે જેની સાથે ભગવાન કૃષ્ણ હોય એનું કાળ પણ કઈ બગાડી ન શકે. ભીષ્મની સંમતિ લીધી. દાદા ભીષ્મની સંમતિથી પાંડુને રાજા બનાવ્યા છે. દાદા ભીષ્મની આજ્ઞાથી પાંડુને રાજપદ મળ્યું છે. મહાભારતની કથા તો વાલા ભક્તો બહુ દિવ્ય છે, પણ હવે દુઃખ એ છે કે ખબર નહીં આજના સંસારમાં ક્યાંથી આ બધી ખોટી મતિ ભ્રમણામાં ફસાઈ જઈએ કે મહાભારતની કથા ઘરમાં રખાય નહીં. જો મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં મહાભારત થાય. ખબર નહીં લઘુતા ગ્રંથિ ક્યાંથી આવી છે. જે વ્યક્તિ મહાભારત વાંચે ને એના જીવનના બધાય સંશયો ટળી જાય. કદાચ જો સંસારમાં દુઃખી થતો હોય એક વખત મહાભારત વાંચી લે ને તો એને ખબર પડે
કે મારી ફરજ શું છે. મામ કા પાંડવાશ્ચૈવ કિમ કુર્વંતિ સંજય. આ તો મારો ભાઈ છે, આ તો મારા દાદા છે, હું દાદાના ખોળામાં રમીને મોટો થયો. આ તો મારા ગુરુ દ્રોણાચાર્ય છે, હું આમાં કોઈને મારી ન શકું. આ તો બધાય મારા છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ અને મહાપુરુષો પૂજ્ય કેકા શાસ્ત્રી આ બહુ આ ઉદાહરણ આપતા કથામાં, એટલે અમે વારંવાર વાગોળીએ. આમ તો વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એમ કે અમે પધરામણીમાં જઈએ ને એટલે દક્ષિણા આપે, ચા પાણી ઘણું બધું, અને પછી એમ કે દાદા આ સરસ મજાનું પુસ્તક છે, આ લેતા જાઓ. કારણ કે એને બીક હોય, જો આ મહાભારત ઘરમાં રહે. અને પાછું એવું કીધું હોય, કારણ કે એમાંય પછી અમુક પાછી ધૂંધુકારી જેવી બેનપણીઓ હોય ને, કે જે કુમારગે લઈ જાય. એમ કે આવું ન કરાય. હો, આ બધું છે ને એ તો જ્યારે દાદા માગવા માટે કાંઈ પણ આવ્યા હોય ને ત્યારે એને બધું પધરાવી દેવાય. એટલે એમ કે દાદા આ ગ્રંથ છે ને તમે લઈ જાઓ, બહુ વાંચવા જેવો છે, આ વાંચશો ને એટલે તમે પણ સારી એવી કથા કરી શકશો. મનમાં તો એવું વિચારે, આ દાદા તમે જટ અહીંથી લઈ જાઓ, તમારી ઘેરે ભલે મહાભારત થાય, અમારી ઘેરે અત્યારથી આ તમે લઈ જાઓ, આને અત્યારે ઉપાડો. આને મહાભારત બહુ દિવ્ય ગ્રંથ છે. દાદા ભીષ્મની આજ્ઞાથી પાંડુને રાજા બનાવ્યા. બુદ્ધિમાન જે વિદુર હતા, જે દાસી પુત્ર, એ વિદુરને મંત્રીનું પદ આપ્યું છે. અને એ જ જે ધૃતરાષ્ટ્ર હતા, એ ધૃતરાષ્ટ્રને બે પત્ની હતા, ગાંધારી અને એક વેશ્યા, જેનું વેશ્ય કન્યા હતું. ગાંધારી છે એનાથી 100 પુત્રો થયા, જે સુબલ રાજની દીકરી હતી. અને જે બીજી પત્ની વેશ્યા, જે વેશ્ય કન્યા હતી, એને ત્યાં એક દીકરાની પ્રાપ્તિ થાય. સરસ મજાનો આ પાંડુને રાજા, એ જ સમયે એને પણ બે પત્નીઓ છે. એકનું નામ કુંતી અને એકનું નામ માદ્રી છે. કુંતી એ સુરસેનની દીકરી છે અને માદ્રી છે એ મગધ રાજની દીકરી છે. બંનેને બબે પત્ની છે. સરસ મજાનો દિવ્ય સંસાર ચાલે છે. દેવી ભાગવતમાં એ પણ કથા બતાવી છે કે કુંતી જે સાક્ષાત એ જ સમયે પોતાના પિતાને ત્યાં હોય, અનુષ્ઠાન કરે, એ જ સૂર્યની ઉપાસના કરે, અને સૂર્યથી જે કુંતીને સાક્ષાત એક દિવ્ય તેજ પ્રાપ્ત થાય, એ સાક્ષાત એને ત્યાં કર્ણનો જન્મ થાય છે. એ કુંતીને સૂર્યની કૃપાથી કર્ણનો જન્મ થાય. એ જ સમયને પાણીમાં વહેરાવી અને બે હાથ જોડીને માં કુંતી કહે છે કે હે જગત જનની, આ સંતાનનું તું ધ્યાન રાખજે. મહાભારતની અંદર એટલી દિવ્ય કથા છે. આ બાજુ એ મહાભારતની અંદર પ્રવેશ થાય, બધા જ યુદ્ધ લડવા માટે તૈયાર છે. આ બાજુ દ્રષ્ટિ પડી છે કે આ બધાય તો મારા છે. એ યુદ્ધની અંદર શરૂઆત કરતા પહેલા સાક્ષાત વિદુર અને કૃષ્ણ ધૃતરાષ્ટ્રની પાસે ગયા હોય. આ યુદ્ધ થયું એ પહેલા મહાપુરુષો બતાવે છે કથાના માધ્યમથી, એમને યુદ્ધ નથી થયું. ભગવાન કૃષ્ણ એ મોટામાં મોટા રાજકારણી છે. ભગવાન કૃષ્ણ ક્યારેય કોઈની સાથે દ્વેષ ન કરી શકે, એટલા માટે તો જગતગુરુ કીધા છે. એ કૃષ્ણે બધાને સમજાવ્યા. ધૃતરાષ્ટ્રને કીધું એને જે ગામ છે એ સોંપી દે ને, શું કામ એને યુદ્ધ કરે છે? ધૃતરાષ્ટ્ર કે મારા આમાંથી 100 ની અણી જેટલું ન આપું. સાંભળો કૃષ્ણ, તમે વિદુરને લઈને આવ્યા છો, જો એ પાંડવોને જોતું હોય તો મારી સાથે યુદ્ધ કરે, યુદ્ધ કરશે ને તો જ આપીશ, જો જીતશે તો. ભગવાન કૃષ્ણ કે મારે આજ જોતું તું, હું કઈ તારી પાસે 5 ગામ માગવા નથી આવ્યું, મારે આજ જોતું તું કે તું યુદ્ધ માગે. એ જ સમયે ભગવાન ઠાકોરજીની ઈચ્છા પૂર્ણ થઈ અને એવા એ કુરુક્ષેત્રના મેદાનમાં ભીષણ, એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો, અસ્વસ્થામાં દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, આ બાજુ અર્જુન સહિત 5 પાંડવો. એટલા બધા મનમાં વિચાર થાય કે આમાં કોને મારું. એ જ સમયે કુરુક્ષેત્રના મેદાનમાં જેના આશ્રય લીધો છે, જે દેવી ભાગવત ગ્રંથની ગાથા ગાય છે, એની અંદર આગળ સપ્તસતીનો પાઠ આવશે, ચંડિકા. એ ચંડી પાઠના પણ 700 શ્લોક છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં જે પાર્થને ઊભો કરવા માટે કે આ મારું મારું કર્મા, અત્યારે તો શસ્ત્ર જ લેવું પડશે. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. આ રાષ્ટ્રને બચાવવો હોય તો શસ્ત્ર પણ લેવું પડશે, અને જો ધર્મને બચાવવો હોય તો તમારે ગ્રંથને પણ હાથમાં લેવા પડશે. જે સમય આવશે ત્યારે તમારે જાગવું પડશે. પાર્થ તું જાગ.
અને એ જ સમયે 700 શ્લોકની ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કેવલ ને કેવલ પાર્થને જગાડવા માટે. મને કહેવાનું મન થાય, અત્યારે પણ એ પાર્થને જગાડવાની જરૂર છે. જગાડવાની એટલે જો એ પાર્થ જાગશે તો સનાતન ધર્મની રક્ષા કરશે. જો એ પાર્થ સંસારના મોહમાંથી છૂટશે તો વેદોની રક્ષા કરશે, દેવાલયોની રક્ષા કરશે, સાધુ બ્રાહ્મણ ગાય દીકરીની રક્ષા કરશે. જો કળિયુગનો પાર્થ નિસ્તેજ બની જશે તો મારા કૃષ્ણ હવે ફરીથી ક્યાં 700 શ્લોક કહેવા માટે આવશે? એ ભયંકર યુદ્ધ થાય અને યુદ્ધની અંદર એમાં ને એમાં દુર્યોધન સહિત બધા એવા ભયંકર યુદ્ધમાં લડે. પણ આ બાજુ સાક્ષાત ધૃતરાષ્ટ્ર મનની અંદર અનેક પ્રકારના પ્રશ્ન થાય અને એ જ પ્રશ્ન દુર્યોધનને થાય છે કે આટલી બધી અક્ષોહિણી સેના છે, ભયંકર યુદ્ધ થાય, આ આપણી બાજુ દાદા ભીષ્મ છે, બ્રહ્મચારી છે, અને આટલી બધી સામર્થ્ય અને શૌર્ય છે, આ સામેના શત્રુ મરતા કેમ નથી? દુર્યોધનના મનમાં પ્રશ્ન આવી ગયો. અને એ જ સમયે દુર્યોધન, યુદ્ધની નિયમ છે કે ગૌધૂલી સમય જાય, ગૌધૂલી એટલે ગાયો જે ચરીને પાછી આવે, અને સંધ્યાનો જે સમય થાય એ ગૌધૂલી થાય એટલે યુદ્ધને ત્યાં વિરામ રાખી દેવું પડે. યુદ્ધના એ પણ નિયમો હતા કે જ્યારે યુદ્ધ થતું ત્યારે યુદ્ધ ધર્મ માટે થતા. અત્યારે પણ કળિયુગમાં યુદ્ધ થાય છે, પણ યુદ્ધ ધર્મની અંદર યુદ્ધ થાય છે. અમારા ભગવાન મોટા ને તમારા ભગવાન નાના. ખબર નહીં આ ક્યાંથી આવ્યું છે. બ્રાહ્મણ તરીકે દુઃખ થાય, કારણ કે મેં પહેલા જ કીધું હતું કે આપણે બધાય સનાતન ધર્મના બાળકો છે, બસ બીજી કાંઈ ખબર નથી. આપણે વૈદિક હિન્દુ સનાતન ધર્મના છે ને, આટલી વાત યાદ રાખજો, બાકી બીજી લોલુપતામાં ન ફસાશો. વારંવાર ભગવાન શિવનો દોષ કરે, ભગવાન કૃષ્ણનો દોષ કરે. ખબર નહીં આ ભગવાનને સર્વોપરી કરીને ક્યાં જવું છે. આ સદગ્રંથો વ્યાસજીએ લેખા, પણ વ્યાસજીએ ક્યારે એવું નથી લખ્યું કે હું ભગવાન છું. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયઃ. જે શ્રેષ્ઠ છે એને શ્રેષ્ઠ કહેવામાં તમને વાંધો શું છે? જે ખરેખર શાશ્વત છે, જે ખરેખર સત્ય છે, જે ચિત્ત છે, જે આનંદ છે, એની અંદર તમને સ્થિતિ પ્રજ્ઞતા, તમારું મન સ્થિર કરવામાં આપણું મન ભટકી કેમ જાય છે ખબર નહીં. આ બાજુ દુર્યોધનને મન્યદન થાય કે આટલા બધા શૌર્યવાન આપણી બાજુ છે, અને આમાંથી આ એક પણ સામેના પક્ષમાં શત્રુ મરતા કેમ નથી? આ બાજુ દાદા ભીષ્મને જેને કહે છે સાંધ્યા સમયે કે દાદા ક્યાંક તમે પાંડવોની બાજુ તો નથી ને? દાદા ભીષ્મ વિચાર કરે, અરે દુર્યોધન તું શું બોલે છે? હું તારા પક્ષમાંથી લડું છું, હું કૌરવ પક્ષમાં છું, આટલા એમની સામે જજુમ ઊંચું, છતાંય તારા મનમાં આવી શંકા કેમ છે? અરે દાદા આટલી બધી આ યુદ્ધ ચાલે છે તો શત્રુ પક્ષના કેમ સૈનિકો મરાતા નથી? એટલો બધો સંશય તો. એ જ સમયે દાદા ભીષ્મ કહે છે કે દુર્યોધન તને ચિંતા છે ને, તને વિષાદ છે ને, કામ કર, તારી પત્નીને છે ને સંધ્યા સમય મારી પાસે, જ્યારે હું સંધ્યા વંદન કરીને ઊભો થાવ ને એટલે તારી પત્નીને મારી પાસે મોકલજે. તારી પત્ની મારી પાસે આવશે ને એટલે હું અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ, અને એ આશીર્વાદ એને મળી જશે ને પછી કોઈની તાકાત નથી દુર્યોધન કે તને કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ મારી શકશે. તારી પત્નીને જ અખંડ સૌભાગ્યવતી કહી દો, તારી બધી ચિંતા દૂર થઈ જાય. બસ તારા મનમાં જે કાંઈ વિષાદ છે. આ બાજુ ભગવાન કરતું અકર્તું મન્યથા કરતું, ભગવાન કૃષ્ણને ખબર કરી કે હવે જો હું મારું રાજકારણ નહીં ચલાવું ને તો આમાં અર્થનો અનર્થ થઈ જશે. આ બાજુ ભગવાન કૃષ્ણ એ જ સમયે સાક્ષાત દ્રૌપદીને બોલાવી અને એટલું જ કહે છે કે રાત્રિના સમયે આપણે દાદા ભીષ્મ પાસે જવાનું છે, તમે તૈયાર રહેજો. દ્રૌપદી મનમાં વિચારે, અરે સખે, મહાભારતમાં કીધું છે કે જેટલી વાર પણ સાક્ષાત દ્રૌપદી શબ્દ સંબોધે છે ને, સખા શબ્દ છે. દ્રૌપદીએ લખ્યું છે, મહાભારત મારા વ્યાસજીએ લખ્યું છે કે દ્રૌપદી સૌથી પ્રિય સખા, પ્રિય મિત્ર તરીકે ભગવાન કૃષ્ણને માનતા હતા. સખા શબ્દથી સંબોધન કરે છે કે તમે મને શું કામ લઈ જશો? કે છે તમે બહુ મને પ્રશ્ન ન પૂછશો, આપણે રાત્રિના સમયે જવું છે અને તમારે ચૂપચાપ જવાનું છે, કોઈ પણ મનમાં વિચાર કરવાનો નથી, દાદા પાસે જઈને બેસી જવાનું છે. દાદા આશીર્વાદ આપે એટલે છતાં પણ એક શબ્દ બોલવાનો નથી, ત્યાંથી ઊભું થઈને આવી જવાનું છે. આ બાજુ
એ જ સાક્ષાત દુર્યોધનની પત્ની ભાનુમતી છે. આ બાજુ ભગવાન બધું સરખું ગોઠવી ચોકઠા બરાબર દ્રૌપદીને સમજાવી અને દુર્યોધનની પત્ની ભાનુમતી પાસે જાય છે. ભાનુમતીને પણ કહે છે, અરે સખી, અત્યારે તમે ક્યાં જાઓ છો? એ જ સમયે સતીના મુખમાંથી નીકળ્યું, અરે મને મારા સ્વામીએ કીધું છે કે દાદા પાસે જવાનું છે અને મને કંઈક આશીર્વાદ આપવાના છે. અરે ભગવાન કૃષ્ણ કે આશીર્વાદ લેવા હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જવાય. ભાનુમતી, આશીર્વાદ થોડા રાત્રે મળે, આશીર્વાદ તો બ્રહ્મ મુહૂર્તમાં મળે. તમારા સ્વામીની કંઈક ભૂલ થઈ ગઈ હશે, સાંભળવામાં કંઈક આમ તેમ થયું હશે, તમે છે ને સવારના પોરમાં જજો. સ્ત્રી છે, પ્રેમ છે, કરુણાની મૂર્તિ છે, એટલે એને એમ થયું કાંઈ વાંધો નહીં, બ્રહ્મ મુહૂર્તમાં જઈશ. આ બાજુ ભાનુમતીને રોકી દીધી અને આ બાજુ મારા કાળિયા ઠાકરે એવા ચોકઠા ગોઠવી દીધા. હાથ પકડી બરોબર રાત્રિનો સમય છે અને એ રાત્રિના સમયમાં ભગવાને હાથમાં ફાનસ લીધું, કાળો ધાબળો ઓઢો કે કોઈ મને જોઈ ન જાય. અને એ જ સમયે ભગવાન દાદા ભીષ્મના કક્ષમાં હાથ પકડી અને દ્રૌપદીને લઈ જાય છે. જ્યાં દ્રૌપદીને લઈ જાય અને એ જ સમયે હાથ આંગળીયા બતાવીને કે છે, જોજો હ દ્રૌપદી, ચૂપ રહેજો, આ તમારા પગના પાયલ કાઢી નાખો. ખન ખન અવાજ આવે છે. દાદા ભીષ્મ બહુ ઓળખી જશે ને તો આશીર્વાદ નહીં મળે. અને એ જ સમયે પાયલ પણ કાઢી નાખે છે, પગની પાદુકાઓ પણ કાઢી નાખે છે. અને જ્યાં દાદા ભીષ્મના કક્ષમાં જાય ત્યાં તો એ જ સમયે દાદા ભીષ્મ સમાધિની અંદર સ્થિર બન્યા છે. આ બાજુ સાક્ષાત ભગવાન કૃષ્ણ એ જ સમયે દ્રૌપદીને કહે છે કે હું અહીંયા બહાર ઊભો છું, હવે તમે દ્રૌપદીને કહે છે કે અંદર જાઓ. ચૂપચાપ બે હાથ જોડીને કહે છે કે એમને બેસી જજો. જ્યાં જાય છે ચૂપચાપ ત્યાં દ્રૌપદી બેસે છે. આ બાજુ દાદા ભીષ્મનું દિવ્ય તેજ સંધ્યા વંદન પૂરા કર્યા છે અને એવું સંધ્યા વંદનનું અખંડ બ્રહ્મચારીનું તેજ જે સાક્ષાત સત્યવતી અને શાંતનુના એ ગાંગે પુત્રે જે પ્રતિજ્ઞા લીધી હતી, એ જ સાક્ષાત દિવ્ય તેજ એ જ દ્રૌપદીની માથે હાથ મૂકીને કહે છે, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. એ જ સમયે સ્ત્રી છે ને એટલે બહુ રહી ન હગે. એ જ સમયે આંખ ખોલીને કહે છે કે દાદા તમે તો મારી ઉપર કૃપા કરી. અને એ જ સમયે દાદા ભીષ્મની આંખો ખુલે, અરે દ્રૌપદી તું? અને એ જ સમયે કહે છે કે તને અહીંયા લાવ્યું કોણ? અનેક પ્રકારના પ્રશ્ન દાદા ભીષ્મ પૂછે પણ જીરવાતું નથી. દાદા દોડે છે કે તને લાવ્યું કોણ? જ્યાં દાદા ભીષ્મ હળી કાઢે ને ત્યાં તો ભગવાન કૃષ્ણની નજર પડી. ભગવાને ફાનસ મૂક્યું નીચે, ભગવાન દોટ મૂકે ત્યાં ધાબળો પડ્યો અને દાદા ભીષ્મે દોડી અને ભગવાન કૃષ્ણનું ઉપરનું પકડી લીધું. ભગવાનનો હાથ પકડી અને ભગવાનના પગની પાસે બેસી ગયા. અરે ભગવાન, આ તમે શું કર્યું? એ કાળિયા ઠાકરા શું કર્યું? મારે આશીર્વાદ દુર્યોધનની સમાધાન માટે ભાનુમતીને આપવા હતા અને તમે આ દ્રૌપદી. મહાપુરુષો ઘણું બધું આ કથામાં લખે છે પણ સાર એટલો જ છે કે એ દાદા ભીષ્મની જે પ્રતિજ્ઞા લઈ અને જે એને સ્વર્ગની અંદર જે શ્રાપિત થયા એ શ્રાપમાંથી છૂટવા માટે આ બાજુ જે કાશી રાજાની 3 દીકરી હતી એમાંથી જે અંબા નામની દીકરી હતી એણે તપ કર્યું અને શિખંડી બન્યા. અને શિખંડીનું વાક્ય સાર્થક કરવા માટે આ ભારત મહાભારતની દિવ્ય કથાઓ મને તમને પીરસવામાં આવે છે. સાક્ષાત બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે પ્રભુ કંઈ વાંધો નહીં, પણ હવે તમે આવી જ ગયા છો તો અંત સમયે તમે મારી રક્ષા તો કરશો ને, તમે મને અંત સમયે દર્શન તો આપશો ને. અને એ જ સમયે મહાપુરુષે દિવ્ય પંક્તિમાં એ દાદા ભીષ્મે ભગવાન કૃષ્ણને એટલી જ પ્રાર્થના કરી કે હું કંઈ માંગતો નથી, જ્યારે મારો અંતિમ શ્વાસ હોય ને ત્યારે હે ઠાકોરજી તમે મારા સન્મુખ રહેજો. અને મહાપુરુષો દિવ્ય પંક્તિઓ ગાય છે, અંત સમયમાં મારો આવે તમે રેજો આનયનો સામે પ્રભુ. સમય મારો આવે
સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારે રહેવું છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે શરણે તમારી રહેવું છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મળે કે ના મળે, હે મારી સેવા તમારી કરવી છે. એ મારે સેવા તમારી કરવી છે. પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. મને પુણ્ય મળે કે ના મળે, મારે મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, समय समय बलवान है नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो एहि धनुष एहि बाण. अर्जुन लूटियो अनेक प्रकारे दादा भीष्म अंतिम समय જ્યારે બાણશૈયા ઉપર આપણને સૌની કથા ખબર છે. કેવલ ને કેવલ દાદા ભીષ્મને આ એટલા માટે સહન કરવું પડ્યું કે જ્યારે એ પાંચાલીના ચીરહરણ થતા હતા ત્યારે જો ધારતને તો દાદા ભીષ્મ ક્રોધ કરી શકતા હતા. એ ભીષ્મએ યાદ રાખજો મહાભારતનો નાનકડો સંદેશો છે. યોગ્ય સમયે દાદા ભીષ્મએ ક્રોધ ન કર્યો, અનિતિનું અન્ન પેટમાં વયું ગયું, એટલા માટે અંત સમય એને બાણ સંયા પ્રાપ્ત થઈ. કેવલ ને કેવલ આ બે એનાથી ભૂલ થઈ.
એક ભૂલ ઈ થઈ કે અનિતિનું ખવાઈ ગયું, અને એક ભૂલ ઈ થઈ કે જ્યારે પાંચાલીના ચિરહરણ થતા હતા ત્યારે જો દાદા ભીષ્મ ધારતને તો ખીજાઈ શકતા હતા, એ બોલી શકતા હતા, પણ મૌનમ સંમતિ લક્ષણમ, એ મૌન થઈ ગયા. બીજી બાજુ જો જેને સ્ત્રી હરણ થતું હતું અને એ સ્ત્રીના હરણ સમયે જેને ક્રોધ આવ્યો, એ ક્રોધ કોને આવ્યો? રામચરિત માનસમાં જટાયુને ક્રોધ આવ્યો. યોગ્ય સમયે ક્રોધ કરો તો સારું ફળ મળે, અને અયોગ્ય સમયે ક્રોધ કરો તો એવું ફળ મળે. પાંચાલીના સમયમાં દાદાએ ભીષ્મે ક્રોધ ન કર્યો એટલે દુઃખ મળ્યું, અને જ્યારે માં સીતાનું હરણ કરીને જતા હતા અને જ્યારે જટાયુએ ક્રોધ કર્યો એટલા માટે જટાયુને મારા રામનો ખોળો મળ્યો. આટલી જ સામ્યતા છે મહાભારતની કે યોગ્ય સમયે અનીતિ થતી હોય અને જો તમે ચૂપચાપ જોશો ને તો પણ તમે એના ભાગીદાર બનશો. અનીતિ જોતા હશો, સાંભળતા હશો, તમને ખબર હશે, તોય જો આંખ આડા કાન કરશો ને તો મહાભારતનો અંતિમ શ્વાસ તમે જોઈ લેજો. અને એટલે મહાપુરુષો એમ કહે છે કે જો શક્ય હોય ને વાલા ભક્તો, ધ્યાનથી સાંભળજો. જો તમારી પાસે કર્ણ જેવા મિત્ર હોય ને તો જ મહાભારત માનજો. જો તમારી પાસે કર્ણ જેવા મિત્ર હોય તો જ મહાભારત માંડજો. બાકી શકુની જેવા તો બાજુમાં રહીને તમારા ઘરના નળિયા વેચાવી નાખશે. હા, બહુ ધ્યાન રાખજો. આ કળિયુગ છે. ભાઈ ભાઈથી, સમાજથી, રાષ્ટ્રથી, દેશથી વિમુખ બનાવી દેશે. જો યોગ્ય મિત્ર હોય, યોગ્ય શાસન કરતા હોય, એનું ધ્યાન નહીં રાખીએ, જો આવી જશે તો ઘરના નળિયા વેચાઈ જશે. મહાભારતમાં આગળ એ દાદા ભીષ્મે કુંવારી જે દીકરી હતી, ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવૈ વિભૂમની સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિ મુપે યુષિયદ ભવ પ્રવાહ. હે ભગવાન, મારી જે આ કુંવારી દીકરી છે ને, હું તમારી સાથે પરણાવું છું. સમાધિ ભાષા છે. દાદા ભીષ્મ તો બ્રહ્મચારી હતા, એને ક્યાં દીકરી હતી? પણ દાદા ભીષ્મ પોતાની જે મતિ છે, પોતાની જે બુદ્ધિ છે એને દીકરી બનાવે, અને એ દીકરીને ભગવાન કૃષ્ણની સાથે પરણાવે કે મેં મારી દીકરીને ક્યાંય દીધી નથી, મારું મન મેં ક્યાંય લગાડ્યું નથી. હે ભગવાન, હવે તમારામાં હું અંત સમય લગાડું છું. માગવા વાળી તો ઈ સાક્ષાત ભગવાન કૃષ્ણના ફઈ માં કુંતીએ માગ્યું કે હે ભગવાન, તમે આ બધું છોડીને જાઓ છો ને, મને જીવનમાં કાયમને માટે દુઃખ આપજો. માં કુંતીએ માગ્યું, મને કાયમને માટે દુઃખ આપજો. જો દુઃખ હશે ને તો ભગવાન હું તમને યાદ કરીશ, જો સુખ આવશે ને તો હું ભૂલી જઈશ. વિપદઃ શંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. વિપદઃ શંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગદ્ગુરો. ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવ દર્શનમ. ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર્ભવં દર્શનમ. મહાભારતની કથા બહુ વિસ્તૃત છે, આગળ ઘણું બધું માગ્યું. આ બાજુ સાક્ષાત એ દુર્યોધનને એમ લાગ્યું કે હવે હું જીતી નહીં શકું. છળ કપટથી અસ્વસ્થામાને કુમતી એની સાહેબ ન કહેવાના વિચારો કે છે, અસ્વસ્થામાને કારણ વગરનું નિમિત્ત બનાવે કે જા, જે સાક્ષાત એ દ્રૌપદીના 5 જે દીકરાઓ છે એને તું મૃત્યુનો દંડ આપ. આ બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી જાય. એ જ સમય રાત્રિના સમયે એ 5 પાંડવો અને દ્રૌપદીને સ્નાન માટે તીર્થક્ષેત્રમાં લઈ જાય. આ બાજુ એ દ્રૌપદીના 5 સંતાનો એ ગૃહની અંદર સૂતા હોય. આ બાજુ અસ્વસ્થામાં એ જ સમયે જાય, ખડગ હાથમાં લઈ અને 5 દીકરાઓને એ ખડગથી, એ ધડથી મસ્તક અલગ કરી નાખે છે. અને એ જ સમયે ક્રૂર અસ્વસ્થામાં વિચાર નથી કરતો. એ ત્રાસની અંદર 5 મસ્તક ગોઠવી ઉપર રૂમાલ ઢાંકી અને એ જ સમયે દુર્યોધનને કહે છે કે લે મિત્ર, જ્યાં રૂમાલ હટાવે, અને એ જ સમયે સાક્ષાત પાંચાલીના 5 દીકરાના જ્યાં મસ્તક જોયા ને ત્યાં તો દુર્યોધન 2 પગ પાછળ ખસી જાય. અરે એ અસ્વસ્થામાં ત્યાં શું કર્યું? બહુ મોટી ભૂલ થઈ ગઈ. તે 5 પાંડવોને નહીં પણ એના સંતાનોને તે માર્યા છે. હવે એ અર્જુન, એ ભીમ આપણને છોડશે નહીં. એટલા બધા શું કરું? અસ્વસ્થામાં કહે છે કે તું ભાગી જા, હવે તને આ કોઈ નહીં બચાવી શકે. અસ્વસ્થામાં ભાગી જાય. એ જ સમય પાછા આવે.
લાક્ષાગૃહની અંદર જોવે છે, ચોધાર આંસુએ દ્રૌપદી રોવે છે અને અર્જુન પ્રતિજ્ઞા લે છે, સૂર્યાસ્ત થાય ને ત્યાં સુધી એને હું ન પકડું ને તો મને સાક્ષાત પાંચાલીનો વરની ઉપર લજ્જા લાગે. પ્રતિજ્ઞા લઈને જાય છે, અશ્વસ્થામાને પકડે છે. એ જ સાક્ષાત ધર્મરાજ યુધિષ્ઠિરની સભામાં લાવે છે. એ ધર્મરાજ યુધિષ્ઠિરની સભામાં લાવ્યા, અશ્વસ્થામાં ઊભો, આ બાજુ 5 સંતાનો જેના મૃત્યુ પામ્યા, એ આર્ય નારી દ્રૌપદી. બધાય કહે છે કે તમે જે ન્યાય કરો એ. અશ્વસ્થામાનું મુખ નીચે છે અને ત્યારે આર્ય નારી દ્રૌપદી એમ કહે છે, અશ્વસ્થામાને જવા દો, અશ્વસ્થામાને ન મારશો. વિચાર કરો, કોઈના 5 દીકરાને માર્યા હોય તો એ માને કેટલો રોષ હોય, એ માને કેટલો ક્રોધ હોય. પણ ભારત વર્ષની આર્ય નારીએ કીધું કે એને ન મારશો. જો મુંચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, જો તમે આને મારશો ને તો હવે ગુરુ તો એ આ કુરુક્ષેત્રના મેદાનમાં વયા ગયા છે, પણ હવે સાક્ષાત એ આપણે ગુરુ વગરના થઈ જશું. ગુરુજી તો આપણા યુદ્ધની અંદર વયા ગયા, પણ હવે સાક્ષાત આપણે ગુરુ દ્રોણના સંતાન જે અશ્વસ્થામાં એને ખોઈ બેસશું. તો હવે એના જે પત્ની ગુરુ માતા જે કૃપી છે ને એને હવે પતિ નથી, અને ગુરુ માતાને પતિ નથી, એટલે હવે જો અશ્વસ્થામાને મારશો ને તો એને હવે દીકરો નહીં થાય. મારે તો હજી 5 પતિ છે, ભલે ને 5 સંતાનો વયા ગયા હોય, હજી મારે સંતાનો થશે. આ ત્યાગ કેવલ ને કેવલ ભારત વર્ષની આર્ય નારી કરી શકે. ન મારશો, જવા દો અશ્વસ્થામાને, મારે હજી 5 પતિ છે, સંતાનો થશે. પણ આ કૃપી ગુરુ માતાને તો હવે દ્રોણાચાર્ય રહ્યા નથી, હવે સંતાનો નહીં થાય. બહુ દિવ્ય વાત કરે છે. આ બાજુ હજી અશ્વસ્થામાનો ક્રોધ શાંત નથી થયો, અને એ જ સમયે સાક્ષાત દિવ્ય બ્રહ્માસ્ત્ર છોડે, અને એ બ્રહ્માસ્ત્ર છોડી અને સાક્ષાત જે ઉત્તરાના ગર્ભમાં બાળક હોય, એ બાળક એને એટલો ક્રોધ છે કે મારો આ મણી લઈ લીધો, મને બધાની વચ્ચે ન કહેવાના શબ્દ કીધા, હવે મારે શું કરવું. અને એ જ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે એ બાળકની ઉપર હવે આ અસ્વસ્થામાં ક્રોધ ઉતારે, અને એ જ સમયે એવું દિવ્ય અસ્વસ્થામાં પોતાનું ચક્ર છોડે છે, અને એ બ્રહ્માસ્ત્ર છોડે, અને એ જ બ્રહ્માસ્ત્ર ફરતું અશ્વસ્થામાના ગર્ભમાં એ જ સાક્ષાત જે નિજ અયોનિજ દ્વારા જે વૃત્તિ છે એ અસ્ત્ર એ બ્રહ્માસ્ત્ર છોડી શકે, પણ એ બ્રહ્માસ્ત્રને પાછું ન વાળી શકે. અને એ જ સમયે ઉત્તરાના ગર્ભમાં એ બ્રહ્માસ્ત્ર જાય, અને આ બાજુ ઉત્તરાના મુખમાંથી શબ્દ નીકળે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, પાહી પાહી મહાયોગી, મારા ચીર તમે બચાવ્યા. મને યાદ છે આ બધી કથાઓ, દરેકને તમે લાક્ષાગૃહની અંદર બળતા બહાર કાઢ્યા. એ જે લાડુમાં ઝેર મેળવું હતું, હે ભગવાન કૃષ્ણ તમે બચાવ્યા. પાહી પાહી મહાયોગી, તમે મારા બાળકને તમે નહીં બચાવી શકો? એટલી અંદરથી નાદ કરે, દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અને એ જ સમયે એ બાળકને બચાવે છે અને સાક્ષાત એ બ્રહ્માસ્ત્રમાંથી છોડાવે છે. આ બાજુ બ્રહ્માસ્ત્રમાંથી છોડાવે, અને એ જ સમયે એ ઉત્તરાના ગર્ભમાંથી દિવસે ને દિવસે સરસ મજાનું એ હસ્તિનાપુરમાં આનંદ આવે છે. દિવ્ય સરસ મજાની દેવતાઓ પુષ્પવૃષ્ટિ જોઈને રાહ જોતા હોય, અને એ જ સમયે સરસ મજાનું સુમધુર સંગીત ચારે બાજુ વાગતું હોય. એ જ સમયે પક્ષીઓ નદીઓ પોતાનો કલરવ ને કિલકિલાટ કરતા હોય, અને એ જ ઉત્તરાના ગર્ભમાંથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય. બોલો પરીક્ષિત મહારાજ કી જય હો, દ્વારિકા જય હો.